નર્મદાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ સૌથી મોટો ધડાકો કર્યો છે. નામ લીધા વગર ચૈતર વસાવા પર મોટો આક્ષેપ કર્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મળીને તોડ કરતો હોવાનો આરોપ મનસુખ વસાવાએ લગાડ્યો છે. 70 લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાનો આરોપ મનસુખ વસાવાએ લગાડ્યો છે. ખૂબ મોટા આરોપ મનસુખ વસાવા લગાડી રહ્યા છે. મારી સાથે જોડાયેલો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય, એમાં હું કોઈને છોડું નહીં. આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. એટલો બધો ભ્રષ્ટાચાર છે. હું બોલું છું, આપણા દેશ પહેલા નીલભાઈ બોલ્યા, આખી કોઈ બોલતું નથી, કેમ બધાએ બોલું છું. કેટલાક જે પ્રશ્નો જે છે, જે આમ પ્રજાને સ્પર્શતા પ્રશ્નો છે, સરકાર સાથે જોડાયેલા પ્રશ્નો છે. દેશમાં અને રાજ્યમાં સરકાર ખૂબ સારામાં સારો વહીવટ કરે છે. 2047 સુધીમાં દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા, એનો સફળતા પણ મળી રહી છે. અને એને લઈને કોઈ ને કોઈ પ્રકારના રાજ્ય સરકાર અને ભારત સરકારના આખા દેશના, આખા ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં પણ આવા કોઈ ને કોઈ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર વિશ્વાસ સાથે કહું છું કે વિચારધારાને વરેલી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે. સરકારનો પણ પારદર્શક વહીવટ છે. છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય, પણ એ પણ કંઈક મર્યાદા હોય. એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું કરવાનો એને અધિકાર છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના. હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે. આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં, કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગડબડ થઈ હોય, આખો રૂપિયાના કામો થવાના હોય, તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક થતી હોય છે. એક થતી રહી હોય, કંઈક ભૂલ હોય, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ. પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય, કોઈ જંગલ ખાતાને લગતા હોય, કે મનરેગાને હોય, કોઈ પણ પ્રકારના કામો. કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. એ ઉદ્યોગો ચાલે, એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક થતી રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આજે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની. ને ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. ને એને અમારા પર કાદવ ઉછાળી ગમે તે હશે, અમને ગમે તેટલું બેફામ, તે કોઈ અમને ચિંતા નથી. અમે તો વર્ષોથી આવો જોતા આવ્યા છે, આવા લોકોનો સામનો પણ કરીએ છીએ. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરીએ સોશિયલ મીડિયામાં, કોઈ મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ પ્લાન એ માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો. તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ
સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવ્યો છે. આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે 2, 4, 5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનો એને તોડપાણી કરવાનો અને લાખો રૂપિયામાં તોડ થાય. એવું લાખો રૂપિયામાં તોડ થાય. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી કે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25 લાખ રૂપિયા હતા એ એજન્સી પાસે, પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ, એમને 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ, જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય. આ ત્યાં રહ્યું. ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા દિવાલ ઘસડી પડી, ત્યાં 1-2 લોકો મરી ગયા. આવી જે પણ કોઈ ઘટના થતી હોય મુલાકાત લેવાની, હોબાળો કરવાનો, જોરથી બોલવાનું, દબાવવાનું અને તોડ કરવાનું, આ એક નીતિ રીતિ ચાલી આવી છે. હવે આ જ જો પ્રકારનું ચાલશે તો આવનારા દિવસોમાં નર્મદા ભરૂચ જિલ્લા તો ખરો, પણ ટ્રાયબલ પોકેટની અંદર કોઈ પણ પ્રકારની મોટી યોજના લાવતા માટે લોકો વિચારશે. જેમ મનરેગાની અંદર હોબાળો કર્યો, હું માનું છું કે મનરેગામાં નાની મોટી ગરબડો વર્ષોથી થતી હતી ને થઈ હશે, પણ તે યોગ્ય રીતના તપાસ થવી જોઈએ. અને એકલા એક વ્યક્તિ નથી તપાસ માંગતા, અમે બધા લોકોએ તપાસ માંગી છે. મારા ભરૂચ જિલ્લાના આગેવાનોએ પણ મનરેગામાં તપાસ માંગી, ગુજરાતમાંથી ઘણા બધા લોકોએ તપાસ માંગી. એના કારણે તપાસ થઈને એના જે ગુનેગાર એમની સામે પગલાં પણ લેવાય. પણ કેટલાક લોકો શું છે, આ અને હાઇલાઇટ કરીને કોઈને કોઈ રીતના તેમાં પણ તોડ કરવાના ધંધા કરે છે. તો આ પ્રકારનો આખા ગુજરાતની અંદર આખા ટ્રાયબલ પોકેટની અંદર નાક દબાવવાનો પૈસા કાઢવાનો. હું તો સરકારમાં પણ કહેવાનું છું કે એક જિલ્લાની અંદર સરકારે એલર્ટ કરે, કામો સારા કરે અને આવા લુખા લોકોને કોઈ પૈસા અધિકારી પણ ના આપે અને કોન્ટ્રાક્ટરો પણ ના આપે. આખરે તો પ્રજાની શોષણ કરવું પડે છે ને. કામ ખરાબ થાય એટલે આખરે પ્રજાને નુકસાન થાય ને, એ મારે અટકાવવું છે. એટલા માટે આ જે છે એ જે કરનારા જે તત્વો છે એને ખુલ્લા પાડવા છે અને એના પર મારે બ્રેક મારવી છે, જેથી સાચા અર્થમાં પ્રજાના કામો થાય. અહીંયા આપ બધા જાણો છો ને, મીડિયાએ પણ આખી પ્રસિદ્ધિ આપી છે. દેશના પ્રધાનમંત્રીના 2 મોટા કાર્યક્રમ રહ્યા. એકતા પરેડ, એટલે આપ પણ ખૂબ સારી રીતે જાણો છો કે જે એકતા પરેડ થઈ એમાં આખા દેશના અલગ અલગ રાજ્યોના બધા નેતાઓ આવ્યા છે, વિઝિટ માટે પણ આવ્યા છે. અને એકતા પરેડની અંદર ભાગ લેવા માટે મિલિટરીથી માંડીને કેટલીક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા અલગ અલગ જે ટીમો પણ અલગ અલગ રાજ્યોમાંથી પોતપોતાની વેશભૂષામાં આવીને એકતા પરેડમાં ભાગ લીધો અને 4-5 દિવસ સુધી અહીંયા રોકાય. એટલે સ્વાભાવિક છે કે આંધ્રના હોય, કર્ણાટકનો હોય, દાળ ભાત શાક ના ખાતા હોય તો એને જે ભોજન ભાવતું હોય નહીં, તો આખા દેશની અંદર પરંપરા છે, જેને જે ભોજન આવતું હોય. તો ત્યાં એક નેતા એવું બોલ્યો કે તમે અહીંયા કે આ મટન ખવડાવ્યું કે આ દારૂ પીવડાવ્યો ને આ પ્રકારનો આ શોભે એક રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ, એટલે તમે આવી ભાષામાં એ એકતા પરેડની અંદર આટલો મોટો કાર્યક્રમ આખા દેશે જોયું છે ને. દેશને એક સંગઠિત કરવા માટે પ્રધાનમંત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય છે
એકતા પરેડનો ઉદ્દેશ્ય કોઈ શોબાજી કરવાનો એ નથી કે સમાજને કે લોકોને દેશને ગેરમાર્ગે દોરવાનો છે. દેશને એક કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, એમાંથી આખા દેશ એકતાના બોધ પાઠ લે, એ ઉદ્દેશ્ય સાથે આવા બધા કાર્યક્રમો થતા હોય. એને લગતો પછી બીજો કાર્યક્રમ 15 દિવસની અંદર ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો કાર્યક્રમ થયો. એમાં દેવમોગરા પણ આદિવાસીની જે કુળદેવી છે ત્યાં પ્રધાનમંત્રી ગયા, માતાજીના દર્શન કર્યા. ત્યાં પણ એક ટ્રાઇબલ નેતાએ વાત કરી કે પ્રધાનમંત્રી દાય છે ત્યાં આદિવાસીઓ જે પ્રકારે દારૂ માતાજીને ચડાવે છે, મરઘા ચડાવે, બકરા ચડાવે છે, હિજારી લઈને જાય અને પ્રસાદ લઈને જાય, આ પ્રકારની ભાષા વાપરે. તો એનું આ એ શું કરવા માંગે, શું મેસેજ આપવા માંગે છે? દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આદિવાસીની કુળદેવી હતી અને આસ્થા સાથે જોડાયેલા આદિવાસીઓ અને એક આખા દેશને બતાવવા માંગે કે આદિવાસીઓ એક આ પ્રકારની એક માતાજી છે ને, આટલું આ પ્રકારનું ધામ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના લોકો દર્શન કરવા માટે આવે છે. તો એટલે મુખ્યમંત્રી હતા ત્યારે પણ દર્શન માટે ગયા હતા. તો ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ ઉજવવાનો એક કાર્યક્રમ ડેડિયાપાડામાં હતો એટલે અમે આવ્યા અને ત્યાં પણ ગયા. બિરસા મુંડાનો જન્મ જયંતિનો કાર્યક્રમ ઉજવવાનો પણ એક જ ઉદ્દેશ્ય છે કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી દેશવાસીઓ કોઈ પ્રેરણા લે એકતાના. એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ ફક્ત આદિવાસીઓ જ નહીં, દેશવાસીઓ પ્રેરણા લે કે જે ઇતિહાસ જે તે સમયે એમને ઉજાગર કરવા જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલની જેમ એ જે તે સમય ઇતિહાસકારો એને નોંધ નથી લીધી, એ રીતના બિરસા મુંડાના પણ એક ઉજાગર દેશના પ્રધાનમંત્રીએ એને બિરસા મુંડાની બિરદાયો છે, એનો જે અંગ્રેજીની સામે લડાઈ લડ્યા છે એ વાત દુનિયાને બતાવી છે. અને આદિવાસીઓનો ઉત્કર્ષ માટે બિરસા મુંડાએ પૂરી અંધશ્રદ્ધા અને શિક્ષણ પર જે ભાર મૂક્યો છે એ આખી વાત સરકાર કહી રહી છે. અને પ્રધાનમંત્રી પણ આ ઉદ્દેશ્ય સાથે હતા કે જેથી કરીને બિરસા મુંડાના જીવનમાંથી આખા દેશવાસી બધા આદિવાસી પ્રેરણા લે અને આદિવાસીની પણ એક પ્રગતિ થાય. મતલબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે. તો આવા પ્રકારના કાર્યક્રમો રાજ્ય સરકાર અને ભારત સરકાર કરી રહી છે. તો આવા જે પ્રધાનમંત્રી આવા હોય તો સામાન્ય મંડપ નથી બનાવતો, ડોમ બનતા હોય. સામાન્ય મંડપ નથી બનતો, એમાં ડોમ બનતા હોય. અને તાત્કાલિક કાર્યક્રમ કરવાનો હોય તો જે વસ્તુ જે 100 રૂપિયા એને 150 રૂપિયા પણ એનો ભાવ બની શકે છે કે તાત્કાલિક ને તે વખતે બધા લોકો કેટલીક વખત મજબૂરીનો લાભ લેનારા પણ લોકો બધા હોય. પણ આપણે તો કાર્યક્રમ સમાપન સંપૂર્ણ રીતના સફળ બનાવો છે એટલે બધી રીતના કરવું પડે. જ્યારે કે એકતા પરેડની અંદર વરસાદ આવ્યો તો બધાને રેનકોટ આપવો પડ્યા તાત્કાલિક. એ એકતા પરેડ સફળ બનાવી. એ રીતના આખો જે ડોમ બનાવ્યો 1 લાખ લોકો રહી શકીએ એ રીતના બેસી શકે, તો એના કરતાં લોકો વધારે આવી ગયા એમને લાવવા માટે, એમને જમવા માટે. એ ઉપરાંત પ્રધાનમંત્રીનો ડેડિયાપાડાનો કાર્યક્રમ બિરસા મુંડા ભગવાનનો જે કાર્યક્રમ બને એના પહેલા પણ એના તૈયારી રૂપે કેટલા લોકો આવતા ને એના પાછળ પણ આ બધું ખર્ચ થાય. આટલો મોટો કાર્યક્રમ પ્રધાનમંત્રીનો થતો હોય તો સ્વાભાવિક ખર્ચ થવાનો છે. તો આ જે ટ્રાઇબલ નેતાઓની માનસિકતા તમે જુઓ, સરકારમાં તપાસ માંગે, ત્યાંનો અમને ખર્ચ આપો ને સરકારે ખર્ચ આપો, કોન્ટ્રાક્ટરની યાદી આપો ને એક ડિટેલ વિગત આખી નાની બાબતોની વિગત માંગે ને તે પણ અધિકારીઓને આપી આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ, ટ્રાઇબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ, અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોનો નંબર લીધા એ ટ્રાઇબલ નેતાએ. અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ, એકતા પરેડમાં આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ, ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો મારા 75 લાખ રૂપિયા માંગ્યા. આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતની આદિવાસીનો મસ્યા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લામાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીની ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા. એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે. હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડ પાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે. તમે વિચાર કરો, તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે
એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો, 75 લાખ આપો. તમે જો, અને બેધડક બિલકુલ આ લોકો કોઈ પણ જાતની શરમ એને નહીં લાગતી નથી. જે જંગલ ખાતાનો જે તે વખતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 1 વર્ષ પહેલા જે એને પ્રસિદ્ધિ આપીને સોશિયલ મીડિયામાં ને તોડ પાણી, સીધું પેલા આરીફોને કીધું કે મને 50 લાખ આપો, એમની પાસે 50 લાખનો તોડ કર્યો. આવી રીતના કેટલાક ઇન્ડસ્ટ્રીઝ હોય છે પાનોલી વિસ્તારની અંદર. તમે જોજો, એક ઇન્ડસ્ટ્રીમાં હવે જે તે વખતે ઘટના ઘટી હશે, ઉદ્યોગો હોય જ્યાં ભાઈ જ્યાં આગ લાગે ત્યાં ધુમાડો હોય, જ્યાં આગ લાગે ત્યાં ધુમાડો હોય, ને ધુમાડો હોય ત્યાં આગ લાગે. એ ઇન્ડસ્ટ્રી છે. એટલે ઇન્ડસ્ટ્રી ચાલતો હોય થોડી કંઈક ને કંઈક થતી હશે. પણ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતની અંદર એટલી સારામાં સારી ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે ને હજારો ને લાખો લોકોને રોજગારી આપે. તો ઇન્ડસ્ટ્રીઓમાં પણ કંઈ ને આ લોકોની ટીમ છે, આ લોકોની એક ટીમ છે આમ આદમી પાર્ટી વાળાને. કંઈક ને કંઈક ફોલ્ટ શોધે ને તે એજન્સી પાસે તોડ પાણી કરવાનો. પાનોલીમાં એક એજન્સી છે, એ કંપની છે, એની પાસે પણ તોડ કરવાના પ્રયત્ન કર્યા ને કે ડ્રગ્સનું ઉત્પાદન કરે છે, તમે ડ્રગ્સ બનાવો છો, તમે આમ બનાવો છો. એમાં એ ફસાયા છે. અમે કીધું પેલા કંપની વાળાને, જે ઉદ્યોગને, તમે ફરિયાદ આપી દો એની સામે. શું છે, કેટલાક લોકો માથા સાથે કાન જડેલા હોય, ફરિયાદ આપે તો કોર્ટના ધક્કા ખાવા કરવું પડે. આવા બધા કારણો છે. પણ આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે. તેમાં એક પત્ર પણ આવ્યો છે, ને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડ પાણી કરતો હોય, અધિકારીને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. એટલો બધું ભ્રષ્ટાચાર છે. હું બોલું છું, થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. કેમ ભાઈ, બધાએ બોલું છે. કોઈકનો કોઈક બધા એકબીજાની મિલીભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી. બધા બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે, વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે, અધિકારીઓ પર આરોપ મૂકે છે, અધિકારીને ડરાવે છે, અધિકારીને ધમકાવે છે. કોઈ બોલતું નથી. કેમ ભાઈ, એકબીજાના તાર અડેલા છે. આ જે વસ્તુ જે છે આ રોકવા માંગુ છું. આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ. અને આવી રીતના તોડ પાણી થશે તો આમાં હું ફરી પણ કહું છું કે તપાસ માંગો, ચૂંટાયેલા પ્રતિનિધિએ તપાસ માંગવાનો અધિકાર છે. એના નિયમો હોય, એના પછી એમાં તોડ પાણી ના કરવાનું હોય. એને તપાસ માંગો, એમાં સુધારો કરો અને કાયદેસરની કાર્યવાહી કરો. આ જંગલ ખાતામાં 1 વર્ષ પહેલા શું થયું, બમબરાડા પાડ્યા કે 4 કરોડો રૂપિયા ખર્ચ થયા, ભોજનમાં કરોડો રૂપિયા ખર્ચ થયા, આમ બધા બમબરાડા પાડ્યા અને તોડ પાણી કરી દીધું 50 લાખનું. એવી રીતના આમાં પણ છે. અને બાકીના બધી જ યોજનાની અંદર જે ટીમ જાય આમ આદમી પાર્ટીના નેતાઓને અલગ અલગ જિલ્લામાં, ત્યાં પણ આ ધંધો કરે છે. જેમ ઇન્ડસ્ટ્રીઓમાં પણ આ જ પ્રકારનો. તો ઉદ્યોગકારો પણ કેટલાક અમને મળ્યા કે સાહેબ જો આવું જો થશે તો અમારી ઇન્ડસ્ટ્રી કઈ રીતના ચલાવવાની. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ મજબૂત છે. ઇન્ડસ્ટ્રીઓને નાની મોટી ફરિયાદ હોય તો સ્થળ પર ઉકેલી શકાય છે. એવા ઘણા રસ્તા છે. પણ આવી રીતના દબાવવાના, પૈસા કઢાવવાના, જો આવું જ ચાલશે તો ગુજરાતનો ટ્રાઇબલ વિકાસ રૂંધાઈ જશે. એ ઉદ્દેશ્ય સાથે મેં આજે પત્રકાર પરિષદ અહીંયા બોલાવી છે. અને પત્રકાર મિત્રોને હું આગ્રહ રાખું છું કે આપણે સાચા અર્થમાં આદિવાસી વિસ્તારનો જે વિકાસ કરવો છે તો આવા લેભાવ કે ભ્રષ્ટાચારી લોકો છે, એમાં કોઈ બી હોય, એમાં મારો ભાજપનો વ્યૂહ હોય કે કોંગ્રેસ વાળો વ્યૂહ હોય કે પછી આમ આદમી પાર્ટીનો હોય, કોઈ પણ હોય, એને ખુલ્લો પાડવો પડે. હું કેવડિયા કોલોનીના મહાકાલી દિનેશભાઈ તડવી, જે કોંગ્રેસનો મોટો નેતા હતો, આજે નથી, એના દીકરાને અભિનંદન આપું છું, રણજીત તડવીને. એની પાસે પણ આ લોકો ગયા હતા. મને ખબર પડી કે રણજીતભાઈ એમને તતડાઈ કાઢ્યા હતા કે મારા બાપ દાદાએ પણ આવી જગ્યાએ પૈસા નથી લીધા ને આ પૈસાનું હું ટચ ના કરું. તો આવા કોંગ્રેસમાં કેટલા સારા લોકો છે, રણજીતભાઈ જેવા. તો આ જે વસ્તુ જે છે, તો એક સારા લોકો રાજનીતિમાં આવે, ખોટા લોકોને કાઢવાના માટે જે સમાજને શોષણ કરે છે,
કોન્ટ્રાક્ટરોને દબડાવે છે, અધિકારીને દબડાવે છે. એ અધિકારીનું મોલ જ તૂટી ગયું છે. અને આ જે વાત કહું છું એમાં એક જિલ્લાના મોટા અધિકારીને પણ આ વાતની ખબર છે. એકતા પરેડમાં અને બિરસા મુંડા ડેડિયાપાડાના જન્મજયંતિના કાર્યક્રમમાં જે 75 લાખ જે આમ આદમી પાર્ટીના નેતાએ, મોટા નેતાએ જે 75 લાખ માંગણી કરી, એ અધિકારી એ ને પણ અમે મળ્યા. 3 થી 4 અધિકારી આ બધા જાણે છે, એજન્સીઓ જાણે. એજન્સીઓ તો થપડે છે ભાઈનું નામ લેતાની સાથે, કારણ કે એક પ્રકારનો રોગ ઊભો કરે છે. એ એક નાટક કરે છે, આછડાના જેમ રંગ બદલે છે, હાથીના દાંત ચાવાના દૂધ અને દેખાડાના દૂધ, એવું એમનું કામ છે. એટલે લોકોને ડરાવવાના, ધમકાવવાના અધિકારીને, કોન્ટ્રાક્ટર. તો આવી રીતના થશે તો પછી આ જિલ્લાનો કોઈ વિકાસ જ નથી થવાનો અને અધિકારીઓ સારા કોઈ આવવાના જ નથી. તો આ કે જિલ્લાના હિતમાં ખાસ કરીને ટ્રાયબલ બેલ્ટની અંદર આખી આ પ્રવૃત્તિ ચાલે. એક નર્મદા ભરૂચનો નથી, આખા ટ્રાયબલ પોકેટની અંદર અલગ અલગ છોટાઉદેપુર હશે, દાહોદ હશે, સંતરામપુર હશે, આ બધું માંડવીથી માંડીને વલસાડ સુધી બધે આ નેતાની ટીમનો પ્રવાસ હોય. આખા નેટવર્ક છે એમનું. એ નેટવર્ક આવનારા દિવસમાં તોડવા માંગુ છું. હું આ મીડિયા પાસે આશા રાખું છું મને એક સહકાર આપશો. એ જો આ લેટર છે, આ લેટર છે નનામો લેટર, પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે. પણ છતાં હું આટલું બોલ્યો છે, હું સમજી શકું છું કે હું સીધું નામ પર નથી, પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે. આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ એને બધે મોકલ્યો છે. બહુ લોકોને જેને મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે. તો આ લેટરનો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી છે. અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી. એ તમે આ સમાચાર પ્રસિદ્ધ, જો આપ તમને બધાને ખબર છે, હું કહી શકું છું આમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે કે એમાં બધી જ રીતના પુરાવા પણ જોઈએ, બધી રીતના પુરાવા પણ છે. જ્યારે જિલ્લાનો મોટો અધિકારી અમને એમ કીધું કે અમારા કર્મચારીની આ સ્થિતિ છે, અમે કીધું કયા કર્મચારી, કે XYZ આ વિભાગના. તરત જ એમને બોલાયો, એમને કીધું સાહેબ મને ધમકી આપી છે, મને ધમકી આપી. ને આપણે ભૂતકાળ જોયું છે સોશિયલ મીડિયામાં, કેટલાક લોકો કર્મચારીઓને, કેટલાક કોન્ટ્રાક્ટરોને ધમકાવવામાં આવે. એટલે પછી આ બધી વાત લોકો કહેતા ગભરાય છે. પણ એટલું જિલ્લાના મોટા અધિકારીની પાસે આખો મુદ્દો ગયો છે અને એ પછી જેની પાસે એને પૈસાની માંગણી કરી એની સાથે બી વાર્તાલાપ કરી, એની સાથે પણ અમે વાર્તા, અને જે ઘણા 4 થી 5 એવા કોન્ટ્રાક્ટરોને પણ મળ્યા જેમાં કામ કર્યું છે, એમને પણ કીધું કે સાહેબ અમારી શું છે, હવે મારા બિલ અટવાયેલા છે અને ખોટું અમે આમાં પડીએ બધા, અને કામ ઝડપથી અમે કહ્યું છે અને બંને કાર્યક્રમ સફળ રહ્યા છે. એ મહત્વનું છે. અને જે દિવસે મને એ અધિકારી મને કહે છે, મને નથી કીધું કે XYZ ફલાણા એ મને આ રીતના ધમકી આપીને આ રીતના પૈસાની માંગણી કરી, અને એમને હિંમત આપ્યો તમે કહો. અને ભાઈ સાહેબ એ કાલ ઉઠીને કર્મચારી શું, હું અધિકારી છું, મને બીજો કંઈ પ્રોબ્લેમ ઊભો થાય, પણ છતાં એને હિંમત કરીને આ વાત કહી. તો એ આપની વાત બિલકુલ સાચી વાત છે કે આવું કંઈક, હું તો અહીંયા પૂરતો નહીં, કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં પણ એ સલામતીના સાધનો હોવા આવી રજૂઆત કરી જોઈએ. પણ એવી રજૂઆત કરીને પછી એમાં તોડ ના કરવી, એટલે પ્રશ્ન ઊભો ન રહે. એ પ્રશ્ન સોલ્વ થવો જોઈએ. એ જે એજન્સી હોય કે જે પણ હોય, સરકારી કે ખાનગી, એની પાસે સલામતીના સાધનો એ હોવા જ જોઈએ. જે આગેવાનો જે છે ને આ પ્રશ્ન આવા ઊભા કરે છે, આવી ઘટના ઘટે છે ત્યાં બધું જ રીતના બોલે છે, પછીથી એમાં શું છે એ પ્રશ્નો સોલ્વ કરવાના બદલે એમાંથી તોડ પાણી કરી લે. જે આ જે મેં તમને પત્ર તમારી પાસે છે, એ મારી પાસે પણ છે, અને હું આ પ્રદેશમાં હું જાણું છું 1-2 દિવસમાં એક વરિષ્ઠ નેતા છે, એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ છે તે, કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર, પણ એમાં સહી નથી.
અને આવા પત્ર આ પૂરતો નહીં, અગાઉ પણ આવ્યા છે અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડા બદલાતા રહે, પણ એ જે બી હશે તે પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે. આ છે ને અમારી એક કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું, એને આમાં એની પાસે બી આ લોકો ગયા હતા, અમુક લોકો, અથવા તો એને ખબર પડી હતી, એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપે આવી જગ્યાએ પૈસા લીધા નથી. એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે. એ હવે પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી, એક નાનામાં પત્ર છે, પણ એ જે બી કોઈ હશે તો એમાં લખે છે ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એમાં એ લખે છે લિપ્ટિનમાં ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એટલે એટલું તો નક્કી જ કે આ જે પ્રકારે, અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે. ને બીજું કે આ કેવડિયામાં એ જે આખી લોબી છે, એ જે તેને નામો છે નેતાઓના, અને એ બિલ્ડર લોબી, અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો, આ બધા ભેગા મળીને 1-2 વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે, 1-2 વર્ષમાં. ને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો, સરકારી જગ્યા હતી, એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માંગી તેને આમ થયું છે, તેમાં પછી તોડ કરી લીધું. એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા લોકો આમાં 1.5 કરોડનો તોડ કર્યો છે. આમાં 1.5 કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી. તો એની પણ અમે તપાસમાં જોયું. મેં કાલે ઉપર છેલ્લી મેં વિઝિટ લીધી, તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું કે આ વિસ્તારની અંદર કેવડિયા કે ગરડેશ કે ગભાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે દબાણ કર્યું છે. એટલે દબાણ કર્યું છે એ જ લોકો હશે પૈસા આપનારા લોકો. કારણ કે આ તપાસ માંગીને પછી તોડ પાણી કરી લેવું, પેપર તો ઊભું જ હશે ને. હવે બીજા એક નેતા છે, એને જમીન રાખી એના પત્નીના નામે, આમ આદમી પાર્ટીના. જો નામ છે, હું બોલતો નથી, તમે જો હવે આમાં શરત ભંગ એ તપાસ આમાં શું છે, આમાં શરત ભંગ થયેલો છે. ખરેખર આ જે જમીન છે એ એમના પત્નીના નામે રાખી છે. હકીકતમાં જમીનનો કેટલો ભાવ છે ને પૈસા ક્યાંથી આવ્યા એ પણ તપાસમાં કીધું. આ કરોડો રૂપિયાનો આમાં બધું સોદો થયેલો છે. આમાં પણ હોટલનો ધંધો જેને કરવો હોય તેને કાયદેસર કરી નિયમ પ્રમાણે કરે ને, ગેરકાયદેસર થોડું કરાય ત્યાં. ને રેલવેની જમીનમાં અડધું દબાણ રેલવેનું છે, ભલે અડધું એમનું હશે. કરો ધંધો, કોઈ બી ધંધો, અમે પણ મદદ કરીએ જેને ધંધો કરો હોય તેને. એ જે જગ્યા છે એમનો સર્વે નંબર ખરો, પણ અડધો ઘર એમનો સર્વે નંબરમાં આવ્યું એમના, અને અડધું જે ઘર છે એ રેલવેની જમીનમાં આવ્યું. ને એ આખો કોર્ટ મેટર છે. જો હું એકબીજાની મિલીભગત છે હું ચોક્કસ કહું, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે, અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને તો ખબર કેમ ના પડે? અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે, આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. એ વાત પણ સાચી છે. એ મેં કેટલાક લોકોને પૂછ્યું. હવે શું છે, જેને આ કામ થઈ ગયું,
જેણે જે રસ્તો બનાવી દીધો કે બ્રિજ બનાવી દીધો કે જે સરકારી દબાણ કરી લીધું એને પૈસા આપી દીધા, એ તો મૌન જ રહેવાનું. પણ અમે વાત કરાવી કોઈ બી રીતના, અમે અમારી રીતના અમે વાત કરાવી કે હા કે સાહેબ અમે આ રીતના ફસાયા હતા એટલે અમે અમારી પાસે શું કરીએ, અમે ધંધો લઈને બેઠા છે. એટલે મજબૂરીનો આ લોકો લાભ ઉઠાવે. જો આ જે પત્ર જે છે અને મેં જે વાત કરી છે કે બે મોટા કાર્યક્રમો થયા, એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનો પ્રધાનમંત્રીના થાય એટલે સ્વાભાવિક ખર્ચ થાય. એ ખર્ચમાં 75 લાખની તોડપાણી કરવાની જે વાત અધિકારી કોન્ટ્રાક્ટર પાસે એ આમ આદમી પાર્ટીના નેતા વાત કરતા હોય એનું તપાસ કરી જોઈએ. એ અટકવું જોઈએ, એ અટકવું જોઈએ. તો શું એનું અધિકારીનો મોરલ તૂટી જાય. અને જે લોકોએ કામ કર્યું છે કોન્ટ્રાક્ટર, હું કહું આટલા મોટામાં થોડું ઘણું કંઈક જલ્દી કામ કરવાનું હતું, 15-20 દિવસમાં ડોમ બનાવવાનો હોય, આ કરવાનું, તો એ 100 રૂપિયાના કામના 150 રૂપિયા બી બનાવ્યા હોય એવું બની શકે છે. ઝડપી કામ આવું બની શકે ને બધી જગ્યાએ આવા કાર્યક્રમ. પણ આજે જે છે એ આ અટકવું જોઈએ. અને આ એક પૂરતું નથી, આ એક પૂરતું નથી કે કોન્ટ્રાક્ટર કે અધિકારી એક કાર્યક્રમની અંદર, એક પ્રોજેક્ટની અંદર, એક યોજનામાં એકબીજાના સાથે મળીને આ બધા તોડપાણી કરે છે. એટલે મેં હિંમત કરી છે, મેં આમાં હિંમત કરી, મારો ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધાની એક મિલીભગત છે. ને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા આ કૌભાંડ થાય છે એ લોકો બધા મળેલા છે, એ લોકો બધા મળેલા છે. હું આની સામે લડવા માટે તો તમને બોલાય છે, આની સાથે હું લડવાનો છું, આની સામે હું લડવાનો છું ને આ એટલા માટે તો આખા અને આ જે વાત છે આખા ગુજરાત, તમારા માધ્યમથી આખા ગુજરાતમાં જવાનું. એટલે કમસે કમ લોકોમાં એક પ્રકારની જાગૃતિ તો આવશે ને. ના બધું ચાલે છે અટકથી તો ખરું ને. મારો આ જ ઉદ્દેશ્ય છે. એમને આ પત્ર હું પણ લગભગ મારે માનું છું ત્યાં સુધી આજે લખનારે છે ને બહુ ઘણી બધી જગ્યાએ મોકલ્યો છે ને હું પણ મોકલીશ. ભૂપેન્દ્ર પટેલ નહીં, મુખ્યમંત્રી સાહેબને એકલો નહીં, હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને પણ હું આ પત્ર મોકલીશ. મારે અટકાવવું છે. એકબીજાના સેટિંગ થયેલા અને સેટિંગથી પૈસા કમાવાની જે વૃત્તિ ધંધો જે ચાલે છે નર્મદા જિલ્લામાં એ મારે અટકાવવું છે. જો એટલા માટે એ લાગે છે કે જે મર્ડર જે થયેલા 1 વર્ષ પહેલા એમાં અમે થોડાક તપાસ કરી તો એમાં કંઈક ને કંઈક સેટિંગ થયેલું છે, એમાં કંઈક ને કંઈક સેટિંગ થયેલું છે જે મેં તપાસ કર્યું. ને એનો જે રણજીત તમારી તમે પણ રણજીત બધું કહેશે, રણજીત બધું કહેશે. ને એ ઉપરાંત આજે જમીનની જે વાત કરી, સરકારી જમીન ગૌચર હોય કે કોઈ બી હોય એમાં બધા અનલીગલી બાંધકામ થઈ ગયા છે. કોઈ નાડું બનાવી દીધું, કોઈ નાનું પુલ્યું બનાવી દીધું છે. આ જે એજન્સીઓ છે એમાં અંદર નામ લખેલા જ છે. એમાં બિલ્ડર લોબીના પણ નામ લખેલા છે, નેતાઓના પણ નામ લખ્યા છે, એમાં જમીન દલાલોનો પણ નામ લખેલા છે. બધા જ લોકોના નામ લીધા. એટલે તમે પણ તમારી રીતના એ કરશો તો તમને આખું બધું ખબર પડશે. આ પત્રની અંદર બધી વિગત છે.